बात करें तो लग्न बाद युवकना अपघात केसમાં નવો વળાંક આવ્યો છે। ઉનાની ઘટના છે। મૃત યુવકના પરિવારજનોએ કર્યો હાઈવે પર ચક્કાજામ। વેરાવળ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। ત્રિકોણબાગ પાસે રોડ પર બેસી ચક્કાજામ કરવામાં આવ્યો। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। લગ્ન બાદ દુલ્હન ફરાર થતા આ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। 2 લાખ રૂપિયા આપીને આ લગ્ન કરવામાં આવ્યા હતા। દલાલ પર કેસ કરવાની પરિવારજનોએ પણ માંગ કરી છે। આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રજની કોટેચા। રજની, જે ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે, પરિવારજનો હાલ રસ્તા રોકીને બેઠા છે, શું છે હાલની પરિસ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે જે અમોદરામાં રહેતા યુવાન છે તેણે આત્મહત્યા કરી હતી। 2 દિવસ પહેલા જ એમના લગ્ન થયા હતા અને જે લગ્ન છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ફ્રોડ લગ્ન હતા, કે જેમાં છે કે દુલ્હન છે તે 2 દિવસમાં જ ફરાર થઈ ગઈ હતી અને એને લઈને આ યુવાન છે તેણે આત્મહત્યા કરી હતી। ત્યારબાદ આ પરિવારજનોનું કહેવાનું હતું કે આ જે ફરાર યુવતી અને જે વચેટિયા દલાલ છે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને એને લઈને આજે છે તે ત્રિકોણબાગ પાસે ધરણા પહેલા કરવામાં આવ્યો અને ત્યારબાદ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો। તો પોલીસે ભારે સમજાવટ કરી ત્યારબાદ છે તે રોડ છે અત્યારે ચાલુ થયો છે અને યુવતી અને વચેટિયા દલાલ ઉપર ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। જી રજની, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જે રીતે લગ્ન બાદ દુલ્હન ફરાર થતા આપઘાત કર્યો ને આ સમગ્ર વાત ત્યાંથી વણસી।